આજે આપણે વિસરાઈ ગયેલી પણ એકદમ પૌષ્ટિક અને પરંપરાગત વાનગી ઘેંસ બનાવીશું. આ ઘેંસ પ્રાકૃતિક રીતે એકદમ ઠંડી છે. ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક પણ આપે છે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. આજે આપણે તેને પ્રેશર કુકરમાં બનાવીશું એટલે ખૂબ જ જલ્દી બની જશે અને થોડા મસાલા સાથે બનાવીશું એટલે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. આજે આપણે 4થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ઘેંસ બનાવીશું. તો એના માટે અહીં મેં 1 કપ જેટલી જીરાસર ચોખાની કણકી લીધી છે. અહીં તમે બાસમતી કે પછી કૃષ્ણ કમોદની કણકી હોય તો એ પણ લઈ શકો છો. એનાથી પણ ઘેંસ સરસ જ બનશે. ચોખાની બદલે કણકીમાંથી બનાવશો તો એનું રિઝલ્ટ તમને ખૂબ જ સરસ મળશે. સૌથી પહેલાં કણકીને આપણે 2 થી 3 વાર પાણી નાખીને ધોઈને બરોબર સાફ કરી લઈશું. એટલે કણકીમાં થોડો ઘણો પણ કચરો કે પછી ઝીણી કાંકરી હશે તો એ નીકળી જશે. કોઈ કારણસર જો તમારી પાસે કણકી અવેલેબલ ના હોય ને તમારે ચોખામાંથી ઘેંસ બનાવી હોય તો ચોખાને તમે પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી લો અને ચોખા એકદમ પલળી જાય અને પોચા બની જાય પછી એને હાથથી તમે મસળી નાખશો એટલે બધા ચોખા પલળેલા છે એ તૂટી જશે. આ ઘેંસ એકદમ ઢીલી બનાવવાની હોય છે, લસકા જેવી. તો તમે એ રીતે બનાવશો તો પણ એકદમ ઢીલી અને લસકા જેવી બનશે. કણકીને આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈને બરોબર સાફ કરી દઈશું. એનાથી એ સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે. આપણે જે ભાત કે ખીચડી બનાવતા હોઈએ છીએ એની કમ્પેરમાં આ ઘેંસ છે એકદમ ઢીલી અને લસલસતી હોય છે. ઘેંસ આપણે છાશમાં બનાવવાની છે અને છાશ થોડી ખાટી હોય છે. એટલે અહીં કણકી છાશમાં બરોબર ચડીને ગળી જાય એટલા માટે એને પહેલાં આપણે પાણીમાં બરોબર પલળવા દઈશું. એકદમ સોફ્ટ થઈ જાય પછી જ આપણે તેની ઘેંસ બનાવીશું. એટલે અહીં કણકીને આપણે ઢાંકીને 2 થી 3 કલાક માટે બરોબર પલળવા દઈશું. ઘેંસ જો તમારે સવારે બનાવી હોય કે તમારી પાસે સવારની ભાગદોડમાં સમય અવેલેબલ ના હોય તો કણકીને તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો. અને સમય ના હોય તો હૂંફાળા ગરમ પાણીમાં પલાળી દેશો તો પણ લગભગ 1-2 કલાકમાં કણકી એકદમ સોફ્ટ બની જશે. હવે આ પાણી આપણે નિતારી દઈશું. બરોબર ધોઈ લીધા પછી એમાંથી આપણે પલાળેલું પાણી છે એ પણ નિતારી લીધું એટલે બધો સ્ટાર્ચ આમાંથી નીકળી ગયો હશે એટલે પચવામાં પણ એકદમ હલકી બની જશે. ઘેંસ આજે આપણે કુકરમાં બનાવીશું. જલ્દી બની જશે, નીચે ચોંટશે નહીં અને તમારે વારંવાર હલાવવી પણ નહીં પડે. ટ્રેડિશનલ ઘેંસ છે એ સિમ્પલ એકદમ છાશ અને કણકીમાંથી જ બનતી હોય છે પણ આપણે તેને ઘી અને મસાલા સાથે બનાવીશું એટલે એકદમ ટેસ્ટી બનશે. અહીં મેં 3 ચમચી ઘી લીધું છે. એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું ફ્રાય થાય એટલે 1 ચમચી જેટલી અહીં મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. આદુ અને મરચાંને આપણે ઘીમાં બરોબર સાંતળી લઈશું. એનાથી ઘેંસનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. ઘેંસ બિલકુલ મોળીને ફીકી નહીં લાગે. તો આ રીતે વઘાર તૈયાર થાય એટલે હવે એમાં આપણે પલાળેલી કણકી મિક્સ કરી દઈશું. આ ઘેંસ છે એ પ્રાકૃતિક રીતે એકદમ ઠંડી છે. એ શરીરમાં રહેલા પિત્તનું શમન કરે છે અને પેટની ગરમી હોય તો એમાં પણ ખૂબ જ રાહત આપે છે. એટલે ઉનાળામાં તમે આ ડીશ બનાવીને ખાશો તો એ તમારા માટે અમૃત સમાન કામ કરશે. અહીં આપણે 1 કપ જેટલી કણકી લીધી છે તો તેમાં અત્યારે આપણે કણકીથી ડબલ એટલે કે 2 કપ જેટલું પાણી મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. આ ઘેંસ થોડી સોલ્ટી હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી દો. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. હવે અહીં શરૂઆતમાં આપણે પાણી અને મીઠામાં જ આ કણકીને આપણે 5-1 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. એનો દાણો થોડો સોફ્ટ બને એ પછી જ એમાં આપણે છાશ મિક્સ કરીશું. તો કુકરને આપણે અહીં લોક નથી કરવાનું, એમ જ આપણે એને 5-1 મિનિટ માટે આ રીતે બોઇલ થવા દઈશું. પહેલેથી જ તમે એમાં છાશ નાખી દેશો તો છાશની ખટાશના કારણે આ કણકી છે એ બરોબર ગળતી નથી. એટલે અહીં શરૂઆતમાં 5-1 મિનિટ તમે પાણીમાં ચડવા દેશો તો એનાથી કણકી થોડી સોફ્ટ થઈ જશે. અને હવે આમાં આપણે છાશ મિક્સ કરી દઈશું. હું આમાં 1.5 કપ જેટલી પાણી મિક્સ કર્યા વગરની એકદમ જાડી છાશ મિક્સ કરી દઉં છું. તમારે ઘેંસ જેટલી ખાટી કે મોળી બનાવી હોય એ પ્રમાણે તમે છાશ લઈ શકો છો. તો અહીં મેં 1 કપ જેટલી કણકી લીધી છે. એમાં 1.5 કપ જેટલી છાશ અને લગભગ 2.5 કપ જેટલું હું આમાં પાણી મિક્સ કરી દઉં છું. ડિપેન્ડ કે તમારી કણકી જૂની છે કે નવી. જો કણકી એકદમ જૂની હોય તો પાણી ખૂબ જ એબ્સોર્બ કરશે. ગેસને આપણે એકદમ ઢીલી બનાવી લેવાની છે. હવે આને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર લગભગ 4 થી 5 જેટલી વિસલ બોલાવી લઈશું. અહીં મેં કુકરની 5 વિસલ બોલાવી લીધી છે. ગેસને હવે હું બંધ કરી દઉં છું.
કુકરમાંથી બધી વરાળ નીકળી જાય ને ગેસ બરોબર સીજી જાય એ પછી જ આપણે કુકરને ખોલીશું. તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું. તો છાશમાં રાંધેલી ગેસ છે એ એકદમ સુપાચ્ય, હળવો અને પૌષ્ટિક આહાર છે. તો અહીં આપણી ગેસ ખૂબ જ સરસ ચડી ગઈ છે, પણ એને થોડી વધારે ઢીલીને લસકેદાર બનાવવા માટે આ સ્ટેજ પર એમાં આપણે 1 કપ જેટલું પાણી મિક્સ કરી દઈશું. કુકરમાં બનાવો તો પહેલેથી જો તમે વધારે પાણી મિક્સ કરી દેશો તો કુકરમાંથી પાણી ઓવરફ્લો થશે. એટલે બની ગયા પછી પણ તમે એમાં 1 જ કપ જેટલું આમાં જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને આ રીતે સતત હલાવી લેશો તો એનાથી એનું ટેક્સચર ખૂબ જ સરસ બની જશે. આમાં પુષ્કળ છાશ અને પાણી મિક્સ કર્યું છે એટલે એકદમ ઢીલી બનશે અને ઢીલી ગેસ છે એ શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરશે. ઉનાળામાં ખૂબ જ ઠંડક આપશે. અંદર આપણે ઠંડુ પાણી મિક્સ કર્યું છે એટલે આને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ફરી એકવાર ચઢવા દઈશું. તો અહીં આપણી ગેસ હવે તૈયાર થઈ ગઈ છે. ગેસને હવે આપણે બંધ કરી દઈશું. આને તમે એકદમ ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને સાતમ આઠમ જેવો તહેવાર હોય તો એને તમે ઠંડી બનાવીને પણ ખાઈ શકો છો. આને તમે દૂધ કે છાશ સાથે પણ ખાઈ શકો છો ને કોઈ પણ રસાવાળા શાક સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને કફ કે પછી સાંધાના દુખાવાની સમસ્યા હોય તો આ ડીશ તમારે રાત્રે નહીં બનાવવાની, દિવસે કે બપોરે તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. તો ગરમીમાં રાહત મેળવવા માટે જરૂરથી આ ડીશ એકવાર ટ્રાય કરો. ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.